ભાવનગર ઝેરી દારૂકાંડ શક્તિસિંહ ગોહિલે સર ટી હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓની સ્થિતિ જાણી અસરગ્રસ્તોની સારવારમાં કોઈ કચાશ ન રહે તે માટે તબીબો અને અધિકારીઓ સાથે કરી ચર્ચા દર્દીઓને તમામ જરૂરી તબીબી સુવિધા ઉપલબ્ધ કરાવવા સૂચના ભાવનગર તા 22 ભાવનગરમાં ભેળસેળયુક્ત ઝેરી દારૂના સેવનથી સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ વચ્ચે રાજ્યસભાના પૂર્વ સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સર ટી હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓની મુલાકાત લીધી હતી. હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા ઝેરી દારૂકાંડના અસરગ્રસ્ત દર્દીઓની તેમને રૂબરૂ મુલાકાત લઈ તેમની તબિયત અંગે માહિતી મેળવી હતી. શક્તિસિંહ ગોહિલે સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનો સાથે વાતચીત કરી તેમની મુશ્કેલીઓ જાણી હતી. ત્યારબાદ હોસ્પિટલના તબીબો તથા સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી અસરગ્રસ્તોની સારવારની સમગ્ર વ્યવસ્થાની માહિતી મેળવી હતી. દર્દીઓની સ્થિતિને ગંભીરતાથી લેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે ઝેરી દારૂકાંડના અસરગ્રસ્તોને શ્રેષ્ઠ અને સમયસર સારવાર મળે તે સૌથી અગત્યનું છે. સારવાર દરમિયાન કોઈપણ પ્રકારની બેદરકારી કે તબીબી સુવિધાની અછત ન રહે તે માટે તેમને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમને હોસ્પિટલ તંત્રને અસરગ્રસ્ત દર્દીઓની સતત દેખરેખ રાખવા ગંભીર દર્દીઓને તાત્કાલિક જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવવા તેમજ દવા તપાસ અને કેટલા તબીબી સુવિધાઓમાં કોઈ કચાશ ન રહે તે અંગે ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. આ સમગ્ર ઘટનામાં અસરગ્રસ્ત પરિવારોને જરૂરી સહાય અને સારવાર અંગે યોગ્ય માર્ગદર્શન મળે તે માટે પણ તેમને સંબંધિત તંત્ર સાથે ચર્ચા કરી હતી. હોસ્પિટલમાં સારવારની વ્યવસ્થા અંગે તેમને તબીબો પાસેથી વિગતવાર માહિતી મેળવી પરિસ્થિતિની ગંભીરતા મુજબ જરૂરી પગલાં લેવા પર ભાર મૂક્યો હતો. શક્તિસિંહ ગોહિલેની મુલાકાત દરમિયાન ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના આગેવાનોએ પણ ઝેરી દારૂકાંડના અસરગ્રસ્તોને યોગ્ય સારવાર અને જરૂરી તબીબી સુવિધાઓ મળી રહે તે અંગે તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. હોય પેરોલ પર હોય કે ભાવનગરના રેન્જ આઈજીની સ્ટ્રાઇકિંગ ફોર્સ હોય તમામ ઊંઘતા ઝડપાઈ ગયા છે અને 9 થી 10 લોકોના આજે મોત થયા છે. માત્ર 2 પીઆઈ અને 5 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરીને સરકારે સંતોષ માન્યો છે. મેં એ જ પહેલાં કહ્યું કે મચ્છર મારવાની વાત કરે છે, મગરમચ્છોને છોડી દેવામાં આવે છે. જવાબદારી એ મગરમચ્છોની છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. સૂત્ર સારું છે. તમે કાયદામાં નથી રહ્યા એટલે આ થયું છે. સ્વીકારો છો જવાબદારી? એટલે આવી વાત ન હોવી જોઈએ કે નાના માણસોને કોઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલનું શું ગજું છે કે પોસ્ટમોર્ટમ કર્યા વગર ઉજ્જૈન સુધી ડેડ બોડી પહોંચી જાય? કોઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ આ નિર્ણય લઈ શકે? એને સસ્પેન્ડ કરવા. સરકારમાં બેઠેલા મોટા લોકોની જવાબદારી છે. સરકારે નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ. જ્યારે જ્યારે આવી ઘટના બને છે ત્યારે એવું કહેવામાં આવે છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈ આરોપીને છોડવામાં નહીં આવે. અને પછી થાય છે એવું કે છોડવામાં નહીં આવે એટલે શું કે બહાર નહીં રહેવા દેવામાં આવે, ભાજપમાં લઈ લેવામાં આવશે. અને આવા ધંધા થયા. જેને કાલ સુધી જવાબદાર હોય ને ગુનામાં આવે એટલે એને દબાવવાનો, કાં તો ભાજપમાં જવા દેવાનો અને કાં તો એની પાસેથી કમિટમેન્ટ લેવાનું કે તારે આ ચૂંટણી આવે એમાં કોંગ્રેસનાને દબાવવાના, ધમકાવવાના, મતદારને ધમકાવવાના, અમારી તરફેણમાં મતદાન કરવાનું, નહીં તો જો આ કેસ ઊભો છે અંદર. એટલે આ રાજકીય ઉપયોગના કારણે ગુંડાઓ ફાયવા છે. હમણાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પણ તમે જોયું તમામ ગુંડાઓને ઉપરથી સૂચના ડીવાયએસપીને, પીઆઈને કે બોલાવોને એને કહો કે અહીંયા આ આપણું ગુજરાત નથી. આ ગુજરાતમાં ન થવું જોઈએ. એનો દર્દ છે મને.
કે આના કારણે ગુજરાતની પરિસ્થિતિ ખરાબ થઈ. શક્તિભાઈ 16/4 રોજ એટલે કે આજથી 4 મહિના પહેલા મહુવા ખાતે મહુવા શહેર ભાજપના ઉપપ્રમુખ છે તેની પોતાની ફેક્ટરીમાંથી દારૂ બનાવવાની આખી મોટી ફેક્ટરી પકડાઈ હતી. ત્યારે આ રોયલ સ્ટેક કંપનીનો દારૂ જ ત્યાં બની રહ્યો હતો, પરંતુ એક પણ અધિકારીનો ત્યારે પગલાં નહોતા લેવામાં આવ્યા, જેને લઈને આ બીજી ઘટના આજે ભાવનગરમાં થઈ છે. પોલીસે ત્યારે તે ફેક્ટરી પકડી હતી, પરંતુ કોઈ જવાબદાર અધિકારી ઉપર છે તે તપાસ નથી થઈ હજી સુધીમાં. કોઈ પણ મોટી આગ લાગતા પહેલા એક નાની ચિનગારી હોય છે. જો એ ચિનગારીને તમે બુઝાવી દો તો મોટી આગ ન લાગે. આવી ઘટનાઓ બને અને એમાં ભાજપના હોય, કોઈ પણ પાર્ટીના હોય કે કોઈના સગાવાલા હોય. આપણું બંધારણ કહે છે આર્ટિકલ 14, કાયદા પાસે સમાનતા. કડક હાથે એ જ વખતે કામ લીધું હોય તો ક્યારેય બીજી વખત ઘટના ના બને. પણ ભાજપના હોદ્દેદારો, એમને મદદ કરનારા, ફંડ દેનારા માટે કાયદો જુદો, બીજા માટે કાયદો જુદો. જે નીટનું પેપર ફોડનારો ભાજપનો હોદ્દેદાર હતો, મુખ્ય તહોમતદાર હતો ગોધરામાં, તમે જોયું એના કોઈ દી ટાંટિયા તૂટેલા કેમેરા નાખે દેખાણા? એને ત્યાં બુલડોઝર ગયેલું દેખાણું? અને અમરેલીમાં એક પાટીદારની નાની દીકરી, એનો વરઘોડો નીકળે. આ પ્રકારની પ્રવૃત્તિ જે છે એના કારણે જો મહુવામાં એ તમે કહો છો એમ ભાજપના હોદ્દેદારને ત્યાંથી દારૂ, ઇંગ્લિશ દારૂમાં મિલાવટ કરીને બનાવવાની ફેક્ટરી પકડાણી, ત્યારે જ તંત્ર જાગ્યું હોત. તંત્ર તો કદાચ જાગ્યું હશે, ઉપરથી ફોન આવ્યો હશે ગાંધીનગરથી, અપને વાલા હે, જાને દો, અમારો છે, કાંઈ કરવાનું નથી. હોમ વિભાગથી લઈને તમને નથી લાગતું કે તમામ લોકોની જવાબદારી છે સ્વીકારી લેવી જોઈએ? આ કોઈ સામાન્ય ઘટના નથી. અત્યાર સુધી 10 લોકોના મોત થઈ ચૂક્યા છે અને હજી આંકડો વધવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ચોક્કસ હું માનું છું કે માણસના જીવનથી વધારે કિંમતી બીજું કશું જ ન હોય. અને સીધી જવાબદારી છે એણે તો સ્વીકારવી જોઈએ, પણ નૈતિક જવાબદારી જેની છે એણે પણ આ બાબત જરૂર સ્વીકારવી જ જોઈએ. શક્તિભાઈ, ખાસ કરીને ભાવનગરમાં અત્યારે લોકોની સારવાર થઈ રહી છે. એન્ટીડોટ તરીકે ફોમિપિઝોલ નામના ઇન્જેક્શન તે આપવામાં આવતો હોય છે, પરંતુ કરુણતા છે ભાવનગરની, 3 દિવસ સુધી ભાવનગરની સરટી હોસ્પિટલ પાસે આ ઇન્જેક્શન નહોતા. મુંબઈથી મંગાવવામાં ઇન્જેક્શન આવ્યા, ત્યારે હવે સારવાર તેની ચાલુ થઈ છે. 2022માં લઠ્ઠાકાંડ થયો ત્યારે પણ આ ફોમિપિઝોલ નામના ઇન્જેક્શન સરટી હોસ્પિટલ પાસે નહોતા. ખરા અર્થમાં સરકારી હોસ્પિટલોમાં હું પણ એક આરોગ્ય વિભાગનો મંત્રી રહી ચૂક્યો છું. 248 લાઈફ સેવિંગ ડ્રગ્સ સંપૂર્ણ મફત આપણે આપતા હતા. મર્સિડીઝમાં પેશન્ટ આવ્યો પણ લાઈફ સેવિંગ ડ્રગ્સ જોઈએ છે ને સરકારીમાં આવ્યો એને ફ્રી આપતા હતા. આજે તમે પૂછજો કે કેટલી લાઈફ સેવિંગ ડ્રગ્સ ફ્રી મળે છે. લાઈફ સેવિંગ ડ્રગ્સનો જથ્થો જળવાય એનું મિનિસ્ટર તરીકે હું મોનિટરિંગ કરતો હતો. કોઈને હડકાયું કૂતરું કરડ્યું હોય અને એનું ઇન્જેક્શન ના મળે અને એક માણસને પણ હડકવા ઉપડે તો એને પછી સારું ના કરી શકાય. હું પોતે મોનિટરિંગ કરતો હતો કે એક પણ દિવસ એની ખોટ ના પડવી જોઈએ. આજે શું પરિસ્થિતિ છે? આ વિકાસ નથી. મુઠ્ઠીભર માટે તમે માલામાલ કરાવો, સામાન્ય નાગરિકને ભગવાનના ભરોસે છોડો, એ બરાબર નહીં. હિન્દીમાં કોઈને બાઇટ જોઈ છે?